નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર. મિત્રો, આજે થઈ છે 11મી ઓક્ટોબર અને વાર થયો છે શનિવાર. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર, કારણ કે અરબ સાગરના દરિયાની અંદર મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની નવી નકોર આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં ચોમાસાની વિદાય છતાં હજુ પણ ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. મિત્રો, ગુજરાતમાં વરસાદના નવા નક્ષત્ર ચિત્રા નક્ષત્રની શરૂઆત થઈ ગઈ છે અને આ ચિત્રા નક્ષત્રનું વાહન હાથી છે. ફરી એક વખત હાથી ગાંડો થશે. ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ફરી એક વખત વાવાઝોડાની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. જ્યાં દર્શક મિત્રો, અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, નવેમ્બર મહિનામાં આવી રહ્યું છે વાવાઝોડું. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી મહિનામાં ગુજરાત રાજ્યમાં વરસાદ, તોફાન અને ઠંડીને લઈને 3 પ્રકારની આગાહી સામે આવી છે, જેમાં ખાસ કરી મિત્રો એક નવી વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે. એક અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ એક્ટિવ થઈ રહી છે, તો બીજી અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ બંગાળના ઉપસાગરમાં બનતી જોવા મળી રહી છે. નવેમ્બર મહિનામાં ત્રાટકવાનું વાવાઝોડું શક્તિ વાવાઝોડા કરતાં પણ વધુ શક્તિશાળી હશે. ફરી એક વખત ગુજરાતમાં ભારે પવન, ભારે વરસાદ અને વીજળી પડવાની પણ શરૂઆત થતી જોવા મળવાની છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આગામી 3 મહિનામાં આપણે 3 હવામાન પેટર્ન જોઈશું, જેમાં હવામાન વિભાગ તરફથી પણ આગાહી સામે આવી છે. ગુજરાતમાં વરસાદ, તોફાન અને ઠંડીની નવી આગાહી સામે આવી છે. પરેશભાઈ ગોસ્વામીએ ચોમાસાની વિદાય છતાં હજુ પણ ગુજરાતમાં વરસાદ પડશે તેવી આગાહી વ્યક્ત કરી છે. ગુજરાતમાં મિત્રો શિયાળાની શરૂઆત થાય એ પહેલાં વરસાદનો એક અંતિમ રાઉન્ડ આવશે, જેના કારણે ગુજરાતમાં દિવાળીનો તહેવાર બગડવાનો છે. મિત્રો, ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ 12 તારીખથી લઈને 18 તારીખ સુધી ચાલવાનો છે. એટલે કે મિત્રો આગામી 6 દિવસ સુધી ગુજરાત માટે ભારેથી ભારે આગાહી સામે આવી છે, કારણ કે ઉત્તર ભારતના ભાગોમાં અત્યારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહ્યા છે. જ્યારે શક્તિ વાવાઝોડું છે કે જે અત્યારે નબળું પડી ચૂક્યું છે, અને આ વાવાઝોડું અત્યારે લો પ્રેશર એરિયામાં કન્વર્ટ થયું છે, પરંતુ દક્ષિણ ભારત અરબ સાગરના દરિયાની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમો બનતી જોવા મળી રહી છે. મિત્રો, આ વરસાદી સિસ્ટમ સતત ઉત્તર દિશા તરફ આવતા ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ ફરી એક વખત એલર્ટ જાહેર થઈ ગયું છે, સિગ્નલ જાહેર થઈ ગયું છે. ફરી એક વખત ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોમાં 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. સૌરાષ્ટ્રની સાથે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની સાથે કચ્છના પણ દરિયાઈ કાંઠાના ભાગોમાં વાવાઝોડાની અસરો આવતા મહિને જોવા મળશે. એ પહેલાં ગુજરાતમાં દિવાળી દરમિયાન પણ વરસાદ સાથે માવઠા જેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળવાનું છે. આ મિત્રો, ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન કાતિલ ઠંડી, ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને બફારાનું પ્રમાણ વધી રહ્યું છે, તો સાંજથી લઈને રાત્રિના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગાજવીજ સાથે વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. મિત્રો, આપણે જાણીશું કે જે હવામાન વિભાગ તરફથી ચોમાસાની વિદાયને લઈને જે નકશો જાહેર કર્યો છે સમગ્ર ભારત દેશનો, એમાં તમે જોઈ શકો છો ગઈકાલના જે રિપોર્ટ સામે આવી રહ્યા છે. અત્યારે ઉત્તર ભારતના ભાગોની સાથે સાથે ભારતના પૂર્વીય ભારતના ભાગો, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ હજુ પણ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર નવી વરસાદી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે, જેના કારણે ગુજરાતમાં દિવાળી અને નવા વર્ષના દિવસે પણ ફરી એક વખત માવઠાની આગાહી અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર હજુ ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે, તેમ છતાં પણ અરબ સાગરના દરિયામાંથી નવી વરસાદી સિસ્ટમ આવશે અને ગુજરાત રાજ્યને ધમરોળશે. ફરી એક વખત મિત્રો, ગુજરાતમાં અત્યારે ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે, પરંતુ અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં ગઈકાલની રિપોર્ટ પ્રમાણે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાંથી પણ ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે. અને મિત્રો, તમે આ વિદાયની જે રેખા પણ તમે જોઈ શકો છો ચોમાસાની, અને આગામી સમગ્ર ભારત દેશની અંદર 15 તારીખ સુધીમાં સમગ્ર ભારત દેશમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધશે, અને ત્યાર પછી ગુજરાતમાં શિયાળાની શરૂઆત થશે. અને મિત્રો, ગુજરાતમાં કાતિલ ઠંડી, ગુલાબી ઠંડી અને ખાસ કરીને હાડ થીજાવતી ઠંડીનો પણ ગુજરાતવાસીઓને અહેસાસ થતો જોવા મળવાનો છે, કારણ કે અત્યારે ઉત્તર ભારતના ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો બની રહ્યા છે. અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો રહ્યા છે. આ મિત્રો, ગુજરાત રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે.
સાથે સાથે મિત્રો અત્યારે જે વેધર ડેટા સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો અરબ સાગરનો દરિયો છે, આ બંગાળની ખાડી છે, આ ઇન્ડિયા છે, આ શક્તિ વાવાઝોડું છે ને આપણું ગુજરાત છે. મિત્રો જો વાત કરવામાં આવે તો શક્તિ વાવાઝોડું ગુજરાતથી ઘણું બધું દૂર જઈ રહ્યું છે ને આ વાવાઝોડું અત્યારે નબળું પડી ચૂક્યું છે. આ વાવાઝોડું અત્યારે લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થઈ ગયું છે, પરંતુ આ વાવાઝોડાની દિશા પણ દક્ષિણ ભારતના જે આ ક્ષેત્રોની અંદર તમે જોઈ શકો છો જ્યાં નવી વરસાદી સિસ્ટમ બની રહી છે એ વિસ્તાર તરફ આ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. તો આ વાવાઝોડું ફરી એક વખત દક્ષિણ ભારતના દરિયાઈ કાંઠે જોવા મળશે તો ગુજરાત રાજ્ય તરફ આ વરસાદી સિસ્ટમ આગળ વધતા ગુજરાતમાં દિવાળીના તહેવાર દરમિયાન પણ વાવાઝોડાની અસરો ગુજરાત રાજ્યમાં જોવા મળશે. ફરી એક વખત ગુજરાતમાં નદી નાળાઓ છલકાશે. આ સાથે બંગાળના ઉપસાગરની અંદર પણ નવેમ્બર મહિનામાં નવા વાવાઝોડા બનવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં ફરી એક વખત આકાશ પાતાળ એક થતું જોવા મળવાનું છે. ફરી એક વખત ગુજરાત આખું ડૂબશે પાણીમાં. ગુજરાતમાં મિત્રો ખાસ વાત કે પૂરની શક્યતા પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. તો ગુજરાતમાં અનેક વિસ્તારોની અંદર મિત્રો જો માવઠા સ્વરૂપે છે વરસાદ જોવા મળશે તો ફરી એક વખત ખેડૂતોના પાકને પણ નુકસાન થઈ શકે છે. ખાસ મિત્રો ગુજરાતમાં શિયાળાની શરૂઆત સાથે હજુ પણ વરસાદના નવા રાઉન્ડ શરૂ થશે. ગુજરાતમાં વરસાદનું નવું નક્ષત્ર શરૂ થઈ ચૂક્યું છે અને આ નક્ષત્રમાં હાથથી ગાંડો થશે. તો ગુજરાતમાં દિવાળી અને બેસતા વર્ષના દિવસે પણ અમુક ભાગોમાં ભારે તો અમુક ભાગોમાં હળવા મધ્યમ વરસાદી આંકડા સામે આવી શકે છે. અને અત્યારે જે દક્ષિણ ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ બની રહી છે આ ચોમાસાની વિદાય છતાં પણ આ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતાં ગુજરાતમાં આફત, ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો, આમ તો કહી શકાય કે આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા કોપાયમાન થવાના છે. ચોમાસાની વિદાય વેળાએ ગુજરાતમાં ફરી એક વખત 5થી લઈને 10 ઇંચ સુધીના વરસાદ જોવા મળશે તેવી આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી. હવે મિત્રો આપણે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે જે ગુજરાત રાજ્યમાંથી ચોમાસાની જે વિદાયની જે શરૂઆત તો થઈ ચૂકી છે તેની સાથે સાથે મિત્રો જો વાત કરીએ તો બંગાળની ખાડીના દરિયામાં નવી લો પ્રેશરો બનતી જોવા મળી રહી છે અને અરબી સમુદ્રના દરિયાની અંદર પણ દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આગળ વધેલું જે શક્તિ નામનું વાવાઝોડું છે કે જે ઓમાનના દરિયાકાંઠા સુધી પહોંચતું જોવા મળી રહ્યું છે. પરંતુ આ વાવાઝોડું હવે નબળું પડતું જોવા મળી રહ્યું છે. જે વાવાઝોડું મજબૂત હતું, ભયંકર તોફાની અને અત્યંત ખૂંખાર સાયક્લોન સર્ક્યુલેશનમાં હતું એ પરિવર્તિત થતું ધીમે ધીમે નબળું પડીને ડિપ્રેશન અને ત્યાર પછી હવે ડિપ્રેશનમાંથી વેલમાર્ક ઓપરેશનની અંદર પોતાનું સ્વરૂપ છે આ વાવાઝોડું બદલાવતું જોવા મળી રહ્યું છે. અત્યારે અરબી સમુદ્રની અંદર જે વાવાઝોડું સંપૂર્ણપણે નબળું પડીને દરિયાની અંદર સમાપ્ત થતું જોવા મળી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. પરંતુ સિસ્ટમની ખાત અત્યારે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી રહી છે, ગુજરાતના વિસ્તારો સુધી ફેલાયેલી જોવા મળી રહી છે. અને મિત્રો તમે જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાંથી સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો અને વરસાદી સિસ્ટમની જે લાઈનો તમે જોઈ શકો છો કે હવે પછી ગુજરાત રાજ્યના વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. એના વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે હાલ સૌપ્રથમ મિત્રો આ લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે અને દક્ષિણ ભારતના ભાગોમાં પણ નવી વરસાદી સિસ્ટમો સક્રિય થતી જોવા મળી રહી છે. તો આવનારા રાજ્યની અંદર 24 કલાક ભારેથી ભારે સાબિત થવાના છે કારણ કે ચોમાસાની વિદાય છતાં શિયાળાની શરૂઆત અને શિયાળાની શરૂઆત છતાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી. અંબાલાલ પટેલે તો મિત્રો દિવાળીના તહેવાર દરમિયાન પણ વરસાદની નવી આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં નવી સિસ્ટમો એક્ટિવ થઈ રહી છે. આગામી દિવસોમાં નવા વાવાઝોડાના સમાચાર પણ સામે આવી શકે છે. મોટા એધાણો પણ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવશે. તો મિત્રો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ખાસ જાણી લેજો કે ગુજરાત રાજ્યની અંદર હવે પછીની આવનારી 3 કલાકનું કેવું ગુજરાતનું હવામાન જોવા મળવાનું છે, કયા વિસ્તારની અંદર કેવા ફેરફારો આવી રહ્યા છે, ગુજરાતના કયા વિસ્તારની અંદર અત્યારે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે. સાથે સાથે મિત્રો જો નજર કરીએ તો ગુજરાતમાં સક્રિય બનેલી નવી વરસાદી સિસ્ટમોને ધ્યાનમાં રાખતા ગુજરાત રાજ્ય ઉપર ખતરો છે મંડરાઈ ચૂક્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાત રાજ્યમાં હવામાન વિભાગે નવી આગાહી સામે આપી છે જેમાં સંપૂર્ણ વિગતો મેળવવામાં આવે તો જ્યાં દર્શક મિત્રો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, સિસ્ટમનું પરિભ્રમણ તમે જોઈ શકો છો, સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો. આ વાવાઝોડું પૂરેપૂરું નાબૂદ થઈ ગયું છે. માત્ર 1% ચાન્સ છે કે મિત્રો આ વાવાઝોડું હજુ મજબૂત બનીને ગુજરાતને અસર કરી શકે. પરંતુ મિત્રો આ વાવાઝોડું છે તે ફેલ થઈ ચૂક્યું છે અને મિત્રો કરાચીના વિસ્તારોની અંદર છે, તિબેટના વિસ્તારોની અંદર ખાસ મિત્રો એક લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળવાની છે. ખાસ આપણે જણાવી દઈએ તો મિત્રો હવે સમુદ્રની અંદર જે માધ્યમ થકી ધીમે ધીમે ગુજરાતના વાતાવરણમાં સ્થિરતા જોવા મળી રહી છે. તો એ ઉપરાંત મિત્રો બંગાળના જે આ ખાડીના જે વિસ્તારો છે, બંગાળની ખાડીમાં સતત
નવી નવી સિસ્ટમો છે એ તોફાની પવનો ફૂંકી રહ્યું હોય. આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો તીવ્ર ગાજવીજ સાથે કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આબ ફાટતું જોવા મળવાનું છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો દક્ષિણ ભારતના ભાગોની સાથે પૂર્વીય ભારતના ભાગોમાં પણ બેંગલુરુ, બેંગલવી, મદુરાઈ, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો મુંબઈના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આગામી કલાકોની અંદર આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી શકે છે. તો ખાસ આપને પણ મિત્રો વરસાદ છે જોવા મળશે. ક્યાંક હળવા તો ક્યાંક ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ મિત્રો ગુજરાતમાં ગરમી ઉકળાટનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધતું હોય તેવા પણ સમાચાર સામે આવી રહી છે. ક્યારેક લો પ્રેશરો અત્યારે મધ્ય ભારતના ભાગોમાં બનતી જોવા મળી રહી છે. ગુજરાતમાં વહેલી સવારથી જ હવે કાતિલ ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે. ગુજરાતમાં ભયંકર ગરમીની સાથે બફારાનું પ્રમાણ પણ હાલ મિત્રો જોવા મળી રહ્યું છે. આમ ગુજરાત રાજ્યની અંદર ચોમાસું છે વિદાયની વેળાએ પહોંચ્યું છે અને મિત્રો આપણે જણાવી દઈએ તો ખાસ ગુજરાત રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ગુજરાતમાં ભયંકર અસરો છે એ દર્શાવવામાં આવી રહેલી છે તેવા દ્રશ્યો સામે આવી રહી છે. ગુજરાતમાં ચાલી રહેલું જે નક્ષત્ર પોતાની અસરો દર્શાવતું શરૂ થઈ ચૂક્યું છે. મિત્રો હાજી હાથિયા નક્ષત્રને ગુજરાતમાં રાજ્યમાં પોતાની સૂંઢ ફેરવી હતી. તેવી જ રીતે મિત્રો જો આગાહી સામે આવી રહી છે ગુજરાતમાં જે નવો નક્ષત્ર શરૂ થવા જઈ રહ્યો છે અને આ નક્ષત્રનું નામ છે એ ખાસ મિત્રો ચિત્રા નક્ષત્ર છે. આ ચિત્રા નક્ષત્રનું વાહન પણ હાથી છે. મિત્રો જો આ વિસ્તારોની અંદર જો વાત કરવામાં આવે તો હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જાહેર કરવામાં આવી છે. ગુજરાતના દેવભૂમિ દ્વારકાના છે, સલાયા છે, જામનગરના વિસ્તારોની સાથે પોરબંદર છે, દરિયાકાંઠાના વિસ્તારો છે, જૂનાગઢ છે, અમરેલી છે, મહુવા છે, અલંગ છે, ભાવનગરના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ વરસાદની ગતિવિધિમાં મિત્રો ભારે વધારો થઈ શકે છે તેવી પણ આગાહી સામે આવી રહી છે. આ સાથે મિત્રો ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ તો અમુક ભાગોમાં ધીમી ધારે વરસાદની જે શક્યતા છે એ પણ સામે આવી રહેલ છે. આ મિત્રો અંબાલાલ પટેલ, પરેશભાઈ ગોસ્વામી ગુજરાતના દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અનેક વિસ્તારોમાં ચોમાસાની વિદાયની વેળાએ પણ હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદના નવા રાઉન્ડને લઈને અસર કરી છે. આમોદ છે, ભરૂચ છે, રાજપીપળા લાગુના વિસ્તારોમાં પણ અત્યંત ભારે વરસાદની આગાહી છે મિત્રો સામે આવી રહી છે. નવસારી છે, ડાંગ છે, તાપી છે, દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો ધીમે ધીમે ખાસ મિત્રો ધીમી ધારે વરસાદ છે ગુજરાતમાં જોવા મળશે. આ મિત્રો આગાહી સામે આવી રહી છે. આમ મધ્ય ગુજરાતના ભાગો છે એ વિસ્તારની અંદર અમદાવાદ છે, અમદાવાદના જિલ્લાની સાથે સતત વાતાવરણમાં મોટી અસ્થિરતા જોવા મળતી હોય છે. આ સાથે મિત્રો વડોદરા છે, નડિયાદ લાગુના વિસ્તારની સાથે સાથે ધોળકા છે, આ સાથે મિત્રો જો લુણાવાડા છે, ખેડા છે, પંચમહાલ છે, મહીસાગર લાગુના વિસ્તારની સાથે સાથે વાદળછાયું વાતાવરણ ગુજરાતમાં જોવા મળશે. તો ખાસ ગુજરાતમાં કાતિલ ઠંડીનો અહેસાસ પણ ગુજરાતવાસીઓને થતો જોવા મળે છે. કચ્છના વિસ્તારોની અંદર જો વાત કરીએ તો કચ્છના પણ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ચોમાસાએ વિદાય લઈ લીધી છે. ભારે ધોળા દિવસે અંધારપટ જામશે ત્યારે પણ મિત્રો ગુજરાતમાં વરસાદની આગાહી સામે આવી રહી છે. આજથી મિત્રો કચ્છના હવામાનના અંદર મોટી અસ્થિરતા જોવા મળશે. ક્યાંક ભારે તો ક્યાંક હળવા મધ્યમ વરસાદી ઝાપટા પણ જોવા મળશે. કારણ કે મિત્રો ચોમાસાની વિદાય વેળાએ અત્યારે તમે જોઈ શકો છો કચ્છના પણ ઘણા બધા ભાગમાંથી વરસાદ ખેંચાણો છે. આ મિત્રો ધીમી ધારે હળવા મધ્યમ વરસાદ છે ઉતારી રહ્યા છે. આ મિત્રો જો ઉત્તરીય ગુજરાતના વિવિધ વિસ્તારોની અંદર પણ હવાનું હળવું દબાણ અત્યારે અસર દર્શાવી રહ્યું છે. ખેડબ્રહ્મા છે, પાલનપુર છે, મહેસાણા છે, હિંમતનગર છે, થરાદ છે. ચોમાસાની વિદાયની જે ખાસ મિત્રો જાહેરાત થઈ ગઈ છે તેમ છતાં પણ હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે કે ગુજરાત રાજ્યમાં જોવા મળશે. ચોમાસાની વિદાયની વેળાએ ગુજરાતમાં મિત્રો હજુ પણ હળવા મધ્યમ વરસાદ જોવા મળશે. આ મિત્રો ચારે દિશામાંથી આવી રહેલી નવી નવી વરસાદી સિસ્ટમો છે એમની અસર પણ ગુજરાત રાજ્યમાં થતી જોવા મળવાની છે. મિત્રો જે નવું નક્ષત્ર છે કે જે સ્વાતિ નક્ષત્ર છે મિત્રો આ નવા નક્ષત્રની અંદર પણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીની પણ નવી આગાહી સામે આવી છે. પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું એટલે પાકું. પરેશભાઈ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આખરે ગુજરાતમાંથી ચોમાસું વિદાય તરફ આગળ વધી રહ્યું છે પરંતુ દિવાળીના તહેવાર દરમિયાન પણ માવઠા અંગે પણ મિત્રો પરેશભાઈ ગોસ્વામી પોતાની આગાહી વ્યક્ત કરી છે. પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે અરબ સાગરના દરિયામાં સક્રિય બનેલું જે વાવાઝોડું છે શક્તિ એ અત્યારે નબળું પડી ચૂક્યું છે અને આ વરસાદી સિસ્ટમથી લો પ્રેશરના એરિયામાં છે ગુજરાતના હવામાનની અંદર આવનારા મોટા ફેરફારો મોટી ફરીથી એકવાર મિત્રો જાહેરાત થઈ શકે છે. હવામાન વિભાગ તરફથી પણ શક્તિ વાવાઝોડાને લઈને નવી આગાહી છે મિત્રો સામે આવી રહી છે. આ સાથે મિત્રો ગુજરાતના અનેક સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર પણ હવામાન વિભાગ તરફથી આ શક્તિ વાવાઝોડાની અસરો જોવા મળશે. ક્યાંક મિત્રો ગુજરાતમાં ભારે પવનો ફૂંકાશે તો ક્યાંક હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા છે જોવા મળી શકે છે. મિત્રો તમે જોઈ શકો છો એ રીતે ચોમાસાની વિદાયની જાહેરાત થઈ ગઈ છે. સાયક્લોન બની રહ્યું છે હિન્દ મહાસાગરની અંદર અને બંગાળની ખાડીના ઊંડાણવાળા ભાગોમાં છે એ નવા વાવાઝોડા બની રહ્યા છે. આ વાવાઝોડાની અસરો છે
ગુજરાત રાજ્યના વાતાવરણમાં થશે અને ખાસ મિત્રો ગુજરાતમાં બેવડી ઋતુનો પણ અનુભવ છે કે જે ગુજરાત રાજ્યમાં ગુજરાતવાસીઓને થશે, જેમાં મિત્રો રાજ્યની અંદર જે વહેલી સવાર દરમિયાન કાતિલ ઠંડી છે, ગુલાબી ઠંડીનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે. આમ જો મિત્રો વાત કરીએ તો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં ચોમાસાની વિદાયની સાથે શિયાળાની શરૂઆત સાથે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ ગુજરાત રાજ્યમાં વધી શકે છે. એમને લઈને પણ મિત્રો નવી આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી વ્યક્ત કરી છે. ખાસ કે મિત્રો જો અત્યારે વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠાના ભાગોમાં પણ અત્યારે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ જેમાં એક આપણે જણાવીએ તો મિત્રો જે રીતે નવરાત્રિ દરમિયાન પણ દશેરા સુધી છે મિત્રો ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો હતો, તો એવી રીતે આ વખતે પણ દિવાળી દરમિયાન પણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પણ વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં ખેડૂતોના પાકને નુકસાન કરવા માટે માવઠાની પણ આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં માવઠાની આગાહી લગભગ છે. આ સાથે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો છે ત્યાં પણ મિત્રો મંદીનો માહોલ જામ્યો છે. ખાસ કરીને મિત્રો જો વાત કરીએ ગુજરાત રાજ્યની અંદર વર્ષ 2025નું ચોમાસું પૂરું થઈ ચૂક્યું છતાં જે આજથી 3-4 દિવસ પહેલાં વરસાદ પડ્યો હતો અનરાધાર વરસાદ, એના કારણે ગુજરાતમાં ફરી એક વખત હોનારત સર્જાઈ ચૂકી છે. મિત્રો ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની શક્યતા નથી, પરંતુ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ છે એ વ્યક્ત કરી છે. જેમાં મિત્રો ગુજરાત રાજ્યની અંદર જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ હજુ પણ પવનો ફૂંકાઈ રહ્યા છે. ક્યારેક મિત્રો 30થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ મિત્રો આ ચોમાસામાં ઓછું તાપમાન જોવા મળ્યું હોય તો ગુજરાત રાજ્યની અંદર કેટલા દિવસથી મિત્રો ભેજનું પ્રમાણ વધ્યું છે. એમાં મિત્રો આપણે નજર કરી લઈએ તો હાલ તમે જોઈ શકો છો કે જે કેટલાક ડિપ્રેશનની માહિતી છે સામે આવી રહી છે કે બંગાળની ખાડીમાં નવું ડિપ્રેશન બનશે, પરંતુ મિત્રો બનવા જઈ રહ્યું છે નવેમ્બર મહિનાની અંદર છે નવું વાવાઝોડું આવશે, પરંતુ અત્યારે ગુજરાતમાં કોઈ ભારેથી અતિભારે વરસાદની શક્યતા પણ સામે આવી રહી છે. આ મિત્રો ગુજરાતમાં જે ચોમાસાની વિદાયની છતાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે સામે આવી રહી છે. તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો કે અત્યારે ભારતના જે નીચાણવાળા ભાગોમાં નવી નવી વરસાદી સિસ્ટમ બની રહી છે, એમની અસરો પણ ગુજરાતના વાતાવરણમાં થઈ છે. ગુજરાતમાં જે પૂરની શક્યતા પણ સામે આવી રહી છે. આમ મિત્રો ગુજરાતમાં ઓક્ટોબર મહિના પછી નવેમ્બર મહિનામાં ખાસ કાતિલ ઠંડી અથવા તો મિત્રો ગુજરાતમાં જે ચોમાસાની વિદાયની તારીખો પણ જાહેર થઈ શકે છે. મિત્રો ગુજરાતમાં જે બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ આગામી દિવસોમાં બનશે અને એક બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ બની છે જેના કારણે ગુજરાતના રાહતમાં છે. કારણ કે મિત્રો જો વાત કરીએ તો ગુજરાતમાં 18થી લઈને જે 22 તારીખ દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી સામે આવી છે, એ આગાહીની વચ્ચે હજુ પણ મિત્રો ગુજરાતમાં વાતાવરણમાં અચાનક જ મોટા ફેરબદલો સામે આવી શકે છે કે ગુજરાતમાં મિત્રો આજથી લઈને 13 તારીખ સુધી છે વરસાદની ગતિવિધિ છે એ જોઈ શકો છો તમે મિત્રો. કંઈક વાદળછાયું વાતાવરણ જોવા મળશે, જ્યારે મિત્રો નવેમ્બર મહિનામાં દક્ષિણ ભારતના ભાગમાંથી અતિશય ભારે વરસાદનું જે ખાસ મિત્રો જે બંગાળની ખાડીમાં હતું એમાં જ મિત્રો ભારેથી તે ભારે વરસાદની આગાહી પણ અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની પરિવારો માટે ખાસ મિત્રો આપણે જણાવી તો ગુજરાતમાં ચોમાસાની વિદાયની તારીખો જઈ રહી છે. બીજી તરફ મિત્રો શિયાળાની શરૂઆત થઈ રહી છે, પરંતુ ગુજરાતમાં તો ગરમી ઉકળાટ અને બફારાનું પ્રમાણ પણ ગુજરાત રાજ્યમાં વધી રહ્યું છે. તેવી પણ મિત્રો અત્યારે જે બ્રેકકેસ્ટ ખાસ મિત્રો લેટેસ્ટ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો આપ સૌ જાણો છો કે ગુજરાતમાંથી હવે કાતિલ ઠંડી, ગુલાબી ઠંડી અને ખાસ વાવાઝોડાની અસર અંબાલાલ પટેલ વ્યક્ત કરી, કારણ કે મિત્રો બંગાળની ખાડીમાં છે કે જે નવેમ્બર મહિનામાં નવી વરસાદી સિસ્ટમો બનશે. નવેમ્બર મહિનામાં નવી વરસાદી સિસ્ટમો બનવાની સાથે વાવાઝોડા સાથે વરસાદની શક્યતા છે કે જે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ છે પોતાની આગાહીઓમાં તમામ ડિટેલો છે જાહેર